જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાયને। તો જો આપણે આજ મેગી ભાત બનાવવાના છે, એટલે જો આપણે મેગી ને ભાત ને બધું લઈને જ બેઠા છીએ। આ મેગી નાખવાનો મસાલો છે, પછી આ મેગી ને બાફવા મૂકવાની છે। પેલા બાફી વાળવી, આપણે આ ધોઈને બાફવા મૂકી દેવી। આપણે જો 2 થી 3 પાણીએ ધોઈ નાખવી એટલે મસ્ત ચોખા સરસ બધો ડોળ પાણી હોય બધું નીકળી જાય। જો આપણે પાણી કાઢી નાખ્યું છે। હવે આપણે કુકરમાં બાફવા મૂકી દઈશું। જો આપણે 1 કળશો અડધો કળશો પાણી લઈ લીધું છે। આપણે ચોખા નાખી દેવી। હવે ચોખા નાખી દીધા। હવે આપણે થોડુંક મીઠું નાખી દઈશું। ચોખામાં થોડુંક મીઠું હોય તો જ મજા આવે, મોળા તો મજા ન આવે કાંઈ। હવે આપણે મસ્ત મીઠું ને ચોખાનું પાણી બધું નાખી દીધું છે। હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું। હવે ગેસ ચાલુ કરી દઈએ। હવે જો ગેસ ચાલુ કરી દીધો, કુકર મૂકી દઈશું। ભાત બાફવા મૂકી દીધા। હવે આપણે તપેલીમાં મેગી બાફવા મૂકી દેવી। તો આપણે મેગી છે, 2 મેગી છે। જો આપણે મેગીનું પાણી લઈ લીધું છે, એ ગરમ કરવા મૂકી દેવી। આપણે ગરમ પાણી થઈ જાય પછી આપણે મેગી નાખી દઈશું। જો આપણું પાણી ગરમ થઈ ગયું છે, હવે આપણે મેગી નાખી દઈશું। આ મેગીને આપણે ભાગ જ કરી નાખ્યા હતા 4 નાના, એટલે બાફવામાં થોડું ખેલું પડે। મેગીથી આપણે બાફવા આવે, આપણે ધીમા ધીમા ગેસે તો આપણે મેગીને સડવા દઈશું, બહુ ફૂલ નહીં કરવી। મેગી આપણે બાફવા મૂકી દીધી છે। હવે આપણે મેગી નાખવાનો મસાલો સુધારી નાખીશું। જો આ શીંગ છે, આ કોથમરી છે, આ ટમેટું છે, આ બટેટા, આ ડુંગળી ને લીલા મરચાં, આપણે એટલું મેગી નાખવાનું છે। સુધારી નાખીએ આપણે મેગી નાખવાનો મસાલો બધો। મેગી ને એવું બફાઈ જાય, મસાલો સુધારાઈ જાય આપણો। જો આપણે પહેલાં ટમેટું કાપી નાખવાનું છે, ટમેટું કપાઈ જાય પછી આપણે ડુંગળી કાપી નાખશું। હવે આપણે ડુંગળી કાપી નાખવી। જો ડુંગળી મસ્ત ઝીણું ઝીણું કટિંગ કરી નાખ્યું છે ડુંગળીનું, તે આપણે ઝીણા ઝીણા બટેટા સુધારી નાખીએ। તો આપણું બટેટું સુધારાઈ ગયું છે। હવે આપણે કોથમરી સુધારી વાળશું। જો આપણી કોથમરી મસ્ત સુધારાઈ ગઈ છે, હવે આપણે મરચું કાપી નાખવી। આપણે 1 જ મરચું નાખવાનું છે, બહુ તીખું નથી ખાતા, એટલે એનું પણ ઝીણું ઝીણું કટિંગ કરી નાખવી મરચાંનું તે। આપણે મસાલો સુધારી નાખ્યો છે। હવે આપણે મેગી બનાવવા વયા જઈએ। હાલો ત્યારે આપણે જોઈ લઈએ આપણા ભાતને। ગેસ બંધ કરી દીધો। હવે આપણે ભાત મસ્ત બફાઈ ગયા છે। જો આપણે મેગી બફાવા આવી ગઈ, થોડીક વાર છે, આપણે એ મેગીનો મસાલો એમાં નાખી દેવી। આપણે હારો અત્યારે આપણી મેગી મસ્ત બફાઈ ગઈ છે। આપણે આને ગેસ
બંધ કરી દેવી. તેલ નાખી દેવી 2 પાવડા. ગેસ શરૂ કરી તેલ ગરમ થઈ જાય પછી આપણે મેગી વઘાર નાખી થોડીક વઘારી નાખી દેવી. તેલ આવી ગયું છે. હવે બટેટા નાખી દેવી. પેલા એને આપણે તેલમાં જ ચડવાના છે એટલે પેલા એને જ નાખવા પડશે. આપણે ડુંગળી નાખી દેવી. બટેટા મસ્ત બફાઈ ગયા છે. ડુંગળીને ઘડીક ચડવા દઈએ આપણે. ટમેટા નાખી દેવી. શીંગ આપણે મરચાઈ નાખી દીધા. શીંગ નાખી દેવી. ઘડીક ચડવા દઈએ આપણે. થોડુંક અમથું આપણે પાણી નાખી દઈએ એટલે બધું મસ્ત ચડી જાય. ઉભા રહો. આપણે ભાત નાખી દઈએ. મસ્ત ચડી જશે બધું. હવે આપણે મેગી નાખી દેવી. જો આપણે મસ્ત મેગી બની ગઈ છે ને આપણે ગરમ હતી એટલે આપણે ડીશમાં નાખી કાઢી નાખી. હવે નાખી દેવી આપણે કોથમરી થોડી ઉપર. મસ્ત આપણે મેગી બની ગઈ છે ને હવે આપણે વાળું કરવા બેસી જઈએ. જો આપણે આ મેગી છે આમાં દૂધ છે એ આપણે લઈ લેવી પછી વાળું કરવા બેસી જઈએ. મેગી લઈ લીધી. હવે થોડું દૂધ લઈ લઈએ. હાલો બધા વાળું કરવા ત્યારે. જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો કેવો લાગ્યો એમ. લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. હવે મળશું નવા બ્લોગમાં. ટાટા.